અંકલેશ્વરના ઉદ્યોગકાર પાસે મુંબઈના 2 અને દહેરાદૂનના એક મળી 3 વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચૂકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતા 96 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસીની વંદના કેમિકલ્સના માલિક જગદીશભાઈ પટેલે જીઆરડીસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ થાણે મુંબઈના શુભમ એન્ટરપ્રાઇઝના લલિત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ અલગ પ્રોડક્ટનો બલ્ક ડ્રગ માલ મંગાવી પોતાનો ₹25,35,525નો ચેક કુરિયર મારફતે મોકલાવી આપેલો, પરંતુ બેલેન્સ નહીં હોવાથી બાઉન્સ થયો હતો. આ જ રીતે રાખી દહીસર મુંબઈના એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ શંકરલાલ સૈનીએ માલ મંગાવી ₹50,24,440નો ચેક મોકલ્યો. તેમજ દહેરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બલ્ક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી ₹20,97,450નો ચેક કુરિયર મારફતે મોકલાવી આપેલા, પરંતુ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી બાઉન્સ થયા હતા. આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલ્સના માલિક જગદીશભાઈ પટેલને આજ દિન સુધી કુલ ₹96,57,415 ચૂકવેલ નહીં. તેમજ આ ત્રણેય વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા ત્રણેયનો ફોન બંધ આવી રહ્યા હતા. આ બાદ ત્રણેય વેપારીઓ પોતાના પરચેઝ ઓર્ડરમાં જણાવેલ ઓફિસના સરનામે જઈ તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાવેલ. અંતે આ ત્રણેય વેપારીઓએ તેઓ સાથે કુલ ₹96,57,415ની છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમે અત્યારે ફાર્મા ઇન્ટરમીડિયેટ્સનું કામ કરીએ છીએ અને એ ફાર્મા કંપનીઓને અને ટ્રેડરોને સપ્લાય કરીએ છીએ. મુંબઈમાં અમારા એક ટ્રેડર છે, એમને અમે મટીરિયલ સપ્લાય કરેલું અને એ મટીરિયલની સામે અમને પાર્ટીએ પીડીસી ચેક આપેલા, પણ એ પીડીસી ચેકનો ટાઈમ આવતા અમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયેલા અને ટોટલ 96 લાખનું ફ્રોડ કરેલ છે પાર્ટીએ. તો એના માટે અમે અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. જાણવામાં એવું આવેલું છે કે અંકલેશ્વરની 2-3 બીજી પાર્ટીઓ પણ છે, પાનોલીની 1-2 પાર્ટીઓ છે અને હૈદરાબાદની પણ 4-5 પાર્ટીઓ છે. ને ટોટલ બહુ મોટો સ્કેમ છે આ એક.